ચલો નાનો તેજસ્વી તપસ્વી પોતાના ઈષ્ટદેવને ઓળખીને દંડવત પ્રણામ કરી એમના ચરણમાં પડ્યો અને તપસ્વી બટુક એની દશા અવર્ણનીય અકલ્પ્ય હતી. દંડવત પ્રણામ કરીને ચરણમાં પડ્યો છે, ઉઠવાની તૈયારી નથી સહેજ પણ ભગવાને એને બંને બાવડા ઝાલીને રામ સપ્રેમ પુરલા ખૂબ જ ભાવ સહિત રોમાંચ સાથે પ્રભુએ એને બે હાથથી ઉઠાવી અને પુલકસરી રોમ રોમ આમ દર્શન કરી રહ્યા છે, સ્પર્શ અનુભવી રહ્યા છે અને એ રીતે ભગવાને છાતી સરસો ચાલે. પરમ રંગ જનું પારસ પાર, સાવ ગરીબ નહણક ગરીબ જેને કહેવાય ને ઠેઠ, તેઓ પરમ રંગ જાણે કશું જ ન હોય, પોતાની જાત ઉપરના કપડા પણ ફાટેલા તૂટેલા મેલા ઘેલા હોય, અડધા ઢાંક્યા અડધા ઉગાડ્યા હોય, એવો પરમ રંગ દીન ગરીબ, એને જાણે કે કોઈ મોટી નિધિ મળી જાય, ત્રણ ભુવનની સત્તાનું રાજ મળી જાય જેટલો આનંદ થાય. પરમ રંગ જનું પારસ, બિલકુલ ગરીબમાં ગરીબ, જેને ટંકનું ખાવાનું ન મળતું હોય, કપડાય ન હોય પોતાના પૂરતા, અને ભિક્ષા મારવાનું ભિક્ષા પાત્ર પણ એની પાસે ભાગલું તૂટલું ખંડિત થયેલું હોય, એમાં કઈક ટૂંકું બળી ગયેલું કોઈ આપ્યું હોય અને ખાતો હોય, એવો રંગ એવો ગરીબ, એને અઢળક સંપત્તિ પ્રાપ્ત થઈ જાય અને જે આનંદ થાય એવો આનંદ તુલસીદાસજી કહે છે કે એ બટુક મને થયો. પરમ રંગ જનું પારસ પાવા, અને ભગવાને એને છાતી સરસતા, પોતાની છાતી ચાપીને એને કદાચ કે એક સ્વરૂપ બનાવ્યા, ભક્ત અને ભગવાન. તુલસીજીને એમ થાય છે કે ભગવાનનાથી હું સહેજ પણ દૂર જુદો ના પડી, ભગવાનથી હું જુદો છું જ નહીં, ભગવાન મારામાં છે અને મારી બધી જ વૃત્તિઓ ભગવાનની અંદર છે. ભગવાનનું સ્વરૂપ મારામાં પોતાનામાં પધરાવી દો અને આપણી બધી જ વૃત્તિઓ જે કંઈ છે હાલતી ચાલતી બધી જ સુરતાઓ પ્રભુના ચરણમાં અર્પણ કરી દો, તો ત્યાં આગળ અદ્વૈત થઈ ગયું, ઐક્ય થઈ ગયું, જુદા પણ રહેતું, જુદી રહેતી ને એની જાત, તું ઓળખતા એની જાત. આમ એટલું બધું સાનિધ્ય નિકટતા પ્રાપ્ત થઈ કે પરમ રંગ રામ સપ્રેમ પુલકી ઉરલા, ખૂબ જ ભાવપૂર્વક આનંદથી પ્રેમથી પુલકાયિત થઈ જઈને ભગવાને પણ એટલો આનંદ અનુભવ્યો કે હાશ, આ બટુક આ તપસ્વી મારો છે ને. અને એ રીતે પોતાના સ્વરૂપે જાણીને ભગવાને છાતી સરસા ચાંપ્યા પછીથી એને એટલો આનંદ થયો કે આ જગત આખું ફીકું લાગ્યું. જગતની કોઈ સંપત્તિ, કોઈ સૃષ્ટિ અને કોઈ પણ જાતની સત્તા એને બિલકુલ ફીકી લાગી, ઝાંખી. ભગવાન મળ્યા ને ભગવાન છાતીએ ચાપે પછી બીજી જગતની કઈ સંપત્તિ, કઈ સત્તા, કયો વૈભવ, કયા ભોગ એને મીઠા લાગવાના હતા. ભગવાન જેવા ભગવાન પ્રાપ્ત થઈ ગયા, એનો સ્પર્શ મળી ગયો, એના દર્શન થયા. અને પાછું હાથ જાલીને ઉભો કરે પ્રભુ જે જીવાત્માને, એને કઈ ક્ષતિ, કઈ ખામી હોય, તો આમ પરમ રંગ જનું પારસ, બસ મને આ સૃષ્ટિ જ્યાં સુધીની સૃષ્ટિ છે ત્યાં સુધી બધું જ મને પ્રાપ્ત થઈ ગયું, એવો પરમ અનુભવ એ બટુકના રૂપમાં તુલસીજી સ્વયં ગંગાજીના કિનારે માનસની રચના કરતા કરતા પૂરેપૂરો સ્વરૂપાનુસંધાન, સાક્ષાત્કાર જેને કહેવાય, એનો અનુભવ કરી રહ્યા છે. તુલસીજી એને પાછા પ્રેમ અને પરમાર્થ સાથે સરખાવ્યા. તુલસીજીનો
ભગવત પ્રેમ છે અને ભગવાન સ્વયં પરમ અર્થ છે. એથી બીજું કોઈ લક્ષ્ય, બીજું કોઈ સંપત્તિ છે તે પરમ અર્થ. પ્રેમ અને પરમાર્થ બે ભેગા થઈ જાય તો એનું સ્વરૂપ મનઃ પ્રેમ પરમાર્થ તો બંને ભેગા થઈ ગયા હોય. પ્રેમ એટલે એક ચરમ સીમાનો અનહદ પ્રેમ, અને એ પરમાર્થ સુધી ભગવત પરાયણતા સુધી પહોંચી જાય અને બંને ભેગા મળે. મિલત ધરે તન, જાણે સાક્ષાત પ્રેમ અને પરમાર્થ ભેગા મળ્યા હોય એમ પેલો બટુક અને ભગવાન સ્વયં એક સ્વરૂપ બની એને મિલત ધરે તન, જાણે સાક્ષાત પ્રેમનું શરીર હોય બટુકનું અને ભગવાન સ્વયં પરમાર્થનું સ્વરૂપ છે. અને બંને એક થઈ અને દરેકે અનુભવ કર્યો જોનારે. ત્યાં ઉભેલા તમે જોયું, ઓહો આ બટુક કેવો ભાગ્યશાળી છે. ભગવાને જાતે ઉઠાવી અને પોતાની છાતી સરસચ આપે. બીજા બધા જોવામાં રહી ગયા અને બટુકે એની અનુભૂતિ કરી દીધી, એને પ્રાપ્ત કરી દીધું. અને એટલે જ સબ કહો કહાયું, બધા જ કહેવા લાગ્યા, અરે સાક્ષાત પ્રેમ ને પરમાર્થ બે એક થઈ ગયા, હવે કશું જ બાકી થાય. પરમાર્થની સાથે પ્રેમ, પરિપૂર્ણ પ્રેમ, અધૂરો પ્રેમ. એ સુખ જે લેવા ગયા તે ત્યાં પોતાનું સ્વસુખ પ્રાપ્ત થયું છે. બટુક તુલસી ક્યાંક પૈસા ખર્ચીને કોઈ મનોરંજન માટે, કોઈ આનંદ માટે, કોઈ ખાવા પીવા માટે ક્યાંય પણ જઈએ, આનંદથી જઈએ, પૈસા ખર્ચીને જઈએ, બેસીએ, પણ સમય થાય એટલે ભાઈ પૂરો થયો, ચલો બાર. એ પ્રેમ પરિપૂર્ણ પ્રેમ નથી. એ પ્રેમની અંદર અધૂરપ છે, ગતિ છે, કંઈક ક્ષણિક છે. પણ પ્રેમ પરમાર્થ એ સાક્ષાત સ્વરૂપ ધારણ, શરીર ધારણ કરીને બટુક અને ભગવાનના સ્વરૂપે એવા મળ્યા છે કે દરેકે જોતાની સાથે એમ કહ્યું કે આ અદભુત અક્ષુણ્ણ પ્રેમ છે એ ક્યારેય ખૂટે જ નહીં. પાછો એ બટુક ભગવાનના ચરણે પડ્યો અને લક્ષ્મણજી હતા તો લક્ષ્મણજીને બહુરી લખન પાયન સહી, લક્ષ્મણજીને પણ પગે લાગ્યા, પ્રણામ કરી દીધા. કારણ ભગવાનનું અંગ છે લક્ષ્મણજી, ભગવાનનું જ એક આયુધ, શંખ ચક્ર ગદા પદ્મ એમાંના એક. ભગવાન સૌને લઈને પધાર્યા છે અને એટલે લક્ષ્મણજીને પણ ખૂબ સરસ રીતે પ્રણામ કરીને પગે લાગ્યા છે. એટલે લક્ષ્મણજીએ પણ લીન ઉઠાઈ ભાવપૂર્વક ભાવાવેશમાં આવી જઈને લક્ષ્મણજીએ પણ ઉઠાવી લીધા છે એ બટુક. લક્ષ્મણજીને ભેટ્યા છે, ભગવાન પણ ભેટ્યા છે અને સીતાજીને વંદન કર્યા છે. મર્યાદા તુલસીજી કહે છે કે એ નાનો બટુક એ તો સાધુ છે, વૈરાગી છે, એટલે સીતાજીને મા સમજી એમને પ્રણામ કર્યા અને લક્ષ્મણજીને અને રામને તો ભેટ્યા પણ માતાજીને પ્રણામ કરી આશીર્વાદ લઈ લીધા અને એમની ચરણ ધૂળ પોતાના માથે ચડાવી લીધી. લીન જનની જાણી, ત્યાં તો મારી માં છે. શિશુ અને પોતાનો માએ પણ જાણ્યું કે આ તો મારો દીકરો છે. જનની જાણી શિશુદીન, મને માએ આશીર્વાદ આપ્યા. અને નિષાદ જો વ્યવહાર કેવો કરે છે કે એમની સાથે જે કોઈ હોય સગા વાલા મિત્રો બધાને આદર આપે. ભગવાન ભેટ્યા,
લક્ષ્મણજી બેઠ્યા, માતાજીના ચરણ વંદના કરી, ધૂળ લીધી અને માએ પણ પોતાનો દીકરો સમજીને આશીર્વાદ આપ્યા. એટલે યુવરાજ ત્યાં આગળ હતા. કિન્ન નિષાદ દંડવત. નિષાદે એ બટુકને તપસ્વીને દંડવત પ્રણામ કર્યા. મિલેવ મુદિત લખી રામ રામ સ્નેહી પહેલા આવ્યા. રાજસ્થાનમાં રામ સ્નેહી સંપ્રદાય છે. એમાં આ બટુક રામ સ્નેહી તરીકે ભગવાનની પાસે પહોંચ્યા અને યુવરાજે પણ કે ભગવાનનો આટલો પ્રેમી છે એટલે આવો પ્રેમી મને ભગવાનનો બીજે ક્યાં મળવાનો હતો, એટલે ભગવાનના પ્રેમી સમજીને ભગવાનનો મિત્ર હોવા છતાં યુવરાજે રામ સ્નેહીને દંડવત પ્રણામ કર્યા.